તમે દાવેદારી કરી? હું વોર્ડ નંબર 13 માંથી દાવેદારી નોંધાઈ રહી છું અત્યારે. બાળક સાથે આવું? બાળક સાથે આવું થોડું મુશ્કેલ છે, પણ હસબન્ડનો સપોર્ટ હોય તો થઈ જાય છે. શું કહેશો, શું પ્રાધાન્ય? પ્રાધાન્ય એવું છે કે જનસેવા બધાનું એ જ છે. આગળના કોર્પોરેટર પણ એ કરતા આવ્યા છે. એમાં કંઈક સુધારો વધારો નવી પેઢી તરીકે હું કરી શકું એવી ઈચ્છા છે મારી. યુવા છો? હા, યુવા છું, યંગ છું. યંગને પ્રાધાન્ય આપે તે છતાં હું એક ડૉક્ટર છું, હોમિયોપેથી ડૉક્ટર છું, અને મેં લો પણ કર્યું છે, LLB કર્યું છે. એટલે એ પણ મને કાયદાકીય જ્ઞાન છે, અને હું હેલ્થ સેક્ટરમાં પણ છું. એટલે બંને રીતે, અને એક કોર્પોરેશનમાં આવીને પ્રજાને હું થોડું સારી રીતે એમના પ્રોબ્લેમો સમજી શકું અને એ સોલ્વ કરી શકું, એ માટે મારે કોર્પોરેશનમાં આવવું છે. પાર્ટી વિશ્વાસ મૂકશે? પાર્ટી વિશ્વાસ મૂકશે ને. 2005થી કામ કરું છું. મારા પપ્પા વિનોદભાઈ સોલંકી, જે ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, વડોદરા જિલ્લાના અનુસૂચિત જાતિમાં પ્રભારી રહી ચૂક્યા છે, હાલ નર્મદા જિલ્લામાં પ્રભારી છે. એટલે અમારા એમ કહેવાય ને કે મારા ખૂનમાં છે રાજનીતિ, ભાજપ. એટલે ડૉક્ટર ચિંકલ સોલંકી.